આજ આ પેલો વ્લોગ છે. આજ આપણે બેન બનાવી આવ્યા છે તે જવાનું છે ફરવા ગળદરા ધારી. તો હવે બન્યા રહેજો છેલ્લે સુધી, તમને આખો ટૂર બતાવી. ધારી તો મિત્રો જો આ ગેટ આવી ગયો, આમે ડીએમ છે મોટો, તમે જોયો હશે, અને આમ ડુંગરા છે બધા. ઈ તમને ડુંગરા ને હું હેઠે જઈને બતાવી, કેમ કે અહીંયાથી આ બોર્ડ વચમાં આવે છે, બોર્ડ આવે છે વચમાં દેખાય, એટલે સારો વ્યૂ નથી આવતો. મારી પાસે એટલે સારો વ્યૂ નથી આવતો. 2-3 રૂપિયા બે મને તમને કહેતો હતો પહાડોનો વ્યૂ સારો નથી આવતો. હવે તો હવે સારો હવે તો દેખાય છે. પાણી આવે છે. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે. હવે જાઉં ડેમમાં હાથ પગ ધોવું, પછી તમને બતાવું આગળ. આ છે પેલા એક અવાજ સાંભળો. મિત્રો આ અવાજ છે પાણી રહેતું પડે એમ. આ સામે જો સામે ખળખળતું નહીં રહેતું પડે. મિત્રો હવે અમે અહીંયા ધારી ડેમમાં પૂગી ગયા છીએ. હવે અહીંયા જો મિત્રો પહાડો કેટલા ઊંચા ઊંચા લાગે. આ માણસો હેઠા લાગે, અહીંયા કેટલા ઊંચા લાગે એ તમે જુઓ. મારા ફોન ને મેં પર્સન લાવ મામા લાવો. તમને મારી પાસે જરી કમફો ડેમ દેખાતો હોય છે, ભીમ થોડો થોડો. અને સામે આ પહેલાં પહેલું મંદિર, સામે તમે વાદળા થઈ ગયા વયું છે. અને વાદળા થઈ ગયા. વરસાદની ફૂલ ગેરંટી તો છે નહીં, પણ આવશે એટલી ખબર છે. વાદળા ફૂલ થઈ ગયા, કાળા છે, પાછા કાળા વાદળા થઈ ગયા. હવે અમને ઘરે જવામાં વરસાદ ન ચડે તો સારું, બાકી તો જય માતાજી. તો મિત્રો અમે ધારીથી હવે નીકળી ગયા છીએ. અમે સલાળા પૂગ્યા છીએ અને હવે પ્લાન બન્યો છે કે અમારા જૂના ગામ મોટા હમડિયાળા જવાનું છે. તો મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો, આખું અપડેટ મળતો રહેશે. હવે અમે જઈએ છીએ અમારા જૂના ગામ હમડિયાળા. જુઓ હવે હું આવી ગયો છું અમારા ગામડે હમડિયાળા. મિત્રો આ છે મકાન, મોટા હમડિયાળા. તો મિત્રો તમે આવી ખુરશી જોઈ છે, લાકડાની પૂરી ફોલ્ડેબલ. હવે સુના ઓઢાનું હમડિયાળું થઈ ગયું. હવે તો મિત્રો જોઈ આવી ખુરશી, આવી તમે જે જોઈ છે મોટા જે ગામડે રહેતા હોય એને જોઈ છે આ ખુરશી. અને આ મકાન છે, આ અમારું દાદાનું ઘર છે.